મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે નિરાશ છો ને? એટલે જ પ્રભુ આજે તમારી સાથે વાત કરવા માંગે છે. હા ભાઈ, હું ખૂબ જ નિરાશ થાઉં છું. ખૂબ પ્રાર્થના કરું છું, પરંતુ કંઈ ઇનામ જોઈ શકતા નથી. નિરાશા છે. અમે ખૂબ મહેનત કરી રહ્યા છે, પરંતુ આશીર્વાદ જોઈ શકતા નથી. નિરાશા છે. ખૂબ મુશ્કેલીથી ઈશ્વરની સેવા કરીએ છીએ, આત્માઓ કે સારી વસ્તુઓના ઇનામ જોઈ શકતા નથી. અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ, પરંતુ બધું જ નુકસાનમાં સમાપ્ત થાય છે. નિરાશા છે. હું દરેક બાજુથી ભયનો સામનો કરી રહ્યો છું. લોકો મને ધિક્કારે છે, તેઓ જાદુટોણા કરે છે. હું દુઃખ વચ્ચે જીવું છું. શું હતાશ છું ને આમ વિચારો છો? આવું તો કેવું જીવન છે? નિરાશ થઈને વિચારો છો. પ્રભુ શું કહે છે જાણો છો? નીતિ વચનો 24 અધ્યાય તેના 10મા વચનમાં, જો તું સંકટને દિવસે ના હિંમત થઈ જાય તો તારું બળ થોડું જ છે. જો સંકટના દિવસે તમે નિરાશ થશો, તમારી હિંમત ઓછી છે, તો પછી શું કરવું જોઈએ? સંકટના દિવસે નિરાશ ન થવું જોઈએ. હિંમતભેર ઊભા રહો. જેઓ નિરાશ થાય છે, પ્રભુ તેમને શક્તિ આપે છે, તે સામર્થ્ય આપે છે. પ્રતિકૂળના દિવસે, શું કોવિડ દરમિયાન દુનિયાભરમાં પ્રતિકૂળતા ન હતી? શું તમને ખબર છે મોટાભાગના લોકો શા માટે મૃત્યુ પામ્યા? તે કોવિડ વાયરસ ન હતો. થોડા જ લોકો તેનાથી મૃત્યુ પામ્યા. ડરથી મૃત્યુ પામેલા લોકો વધુ છે, અને તે આંકડા કહે છે. ભય, અરે આ તો ખતરનાક વાયરસ છે, અને તેઓ આમ ભયથી મૃત્યુ પામે છે. તેઓ ડરથી મૃત્યુ પામ્યા છે. જ્યારે કોઈ ખતરનાક સ્થિતિ આવશે, નિરાશ થઈ જાય છે. કેટલાક તે પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી. પરીક્ષા આવશે તો કેટલાક બીમાર પડશે. શું તમે જોયું છે? તેમની પાસે તે સામનો કરવાની હિંમત નથી. જો તેઓ કોઈ સમસ્યાનો સામનો કરે છે, તેઓ નિરાશ થશે, વિચારશે બધું પૂરું થયું, અને તેઓ આવી રીતે નિરાશ થઈ જાય છે. તો પછી શું કરવું જોઈએ? દાઉદ પર પણ મુશ્કેલી આવી હતી. તેના દુશ્મનોએ તેની પત્ની, તેના બાળકોને લઈ ગયા, તેની સંપત્તિ લૂંટી નાખી હતી. જે લોકો તેની સાથે હતા તે પણ દાઉદની ટીકા કરતા હતા અને પથ્થર ફેંકીને મારી નાખવાના ઈરાદાથી ઊભા થયા. દાઉદ ખૂબ જ રડ્યો. આપણે વાંચીએ તે ખૂબ જ રડ્યો. તેણે આગળ શું કર્યું ખબર છે? પ્રભુમાં પોતાને મજબૂત બનાવ્યો. કંઈ પણ થવા દો, પ્રભુ મારી સાથે છે. હું નિરાશ થઈશ નહીં. હું જઈને સૂઈશ નહીં. તે પ્રભુ પાસે જાય છે. તે આંસુ સાથે પ્રાર્થના કરે છે, મારે શું કરવું જોઈએ પ્રભુ? ડરીશ નહીં દાઉદ, જા, તને બધું પાછું મળશે. મુશ્કેલીના સમયમાં તે નિરાશ થયો નહીં અને ઊંઘી રહ્યો નહીં. પોતાને મજબૂત બનાવીને ઊભો રહ્યો. ઈશુ મારી સાથે છે. નિરાશ ન થાઓ. આ તમારા માટે સમસ્યાનો સમય છે. તમારા પરિવાર માટે, વ્યવસાય માટે, નોકરી માટે પ્રતિકૂળતાનો એક સમય છે. તમારે આ સમયે બહાદુર બનવું જોઈએ. શું ઈશુ મારી સાથે નથી? હું બહાદુર બનીશ. મુશ્કેલીઓ આવવા દો. તેઓ આવશે, આપણને પસાર કરશે. મુશ્કેલીઓ તે જતી રહેશે. તમે સુરક્ષિત છો અને આશીર્વાદિત છો. વિશ્વાસ કરો. આપણે બાઇબલની અંદર આવા ઘણા બનાવો જોઈએ છીએ. યુસુફના જીવનમાં પણ મુશ્કેલીઓ આવી હતી. પછી તે દેશમાં ઉચ્ચ સ્થાને મુકાયો. દાનિયેલને સિંહના ગુફાના રૂપમાં મુશ્કેલી આવી, પણ તે અસર થઈ નહીં. તે ઉચ્ચ સ્થાને મુકાયો. દાઉદના જીવનમાં રાજા સાઉલે તેનો શિકાર કર્યો. તે મુશ્કેલીમાંથી પસાર થતો હતો. તેને પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું હતું. આપણે બાઇબલમાં આવી ઘણી બધી ઘટનાઓ જોઈએ છીએ. પ્રતિકૂળતા દરમિયાન તમારે નિરાશ ન થવું જોઈએ. મારી દીકરી, દીકરા, તું નિરાશ ન થા. ઈશુ આપણી સાથે છે. હિંમતભેર રહે. કહો, હે પ્રભુ, હું નિરાશ થઈશ નહીં. તમે મારી સાથે છો. તમે મને મજબૂત બનાવશો. હું સિદ્ધ થઈશ અને જીતીશ. આ પ્રતિકૂળતાને દૂર કરીશ. હિંમતપૂર્વક કહો. મુશ્કેલી દૂર થશે અને તમને રસ્તો આપશે. શું કોઈ પ્રતિકૂળતા વિશે તમે વિચારી રહ્યા છો? તમારા પર તે કબજો કરીને નાશ કરશે આમ વિચારો છો? તે બાજુ ખસી જશે, તમારો રસ્તો છોડી દેશે. તમે હિંમતભેર આગળ વધી શકો છો. કહો, હે પ્રભુ, આ પ્રતિકૂળતાના સમયની અંદર હું નિરાશ થઈશ નહીં. હું ડરીશ નહીં, કારણ કે તમે મારી સાથે છો. હું હિંમતભેર તેમનો સામનો કરીશ. હું તેને દૂર કરીશ. ઈશુના નામમાં. આમેન, આમેન.